અમદાવાદના રિવરફ્રન્ટ પર પોલીસે ફિલ્મી ઢબે રીઢા ગુનેગારને ઝડપ્યો. વેશપરટો અને પ્રેમજાળ બિછાવીને 14 ગુના આચરી ચૂકેલા તૌફીકની ધરપકડ કરવામાં આવી. 2014થી ગુનાની દુનિયામાં એક્ટિવ એવા આ આરોપીને પકડવા માટે ઇન્સ્પેક્ટર હસમુખ પટેલ અને પોલીસની ટીમે એક પ્લાન ઘડ્યો. છેલ્લા 1 મહિનાથી આરોપી સાથે પોલીસ સ્ટેશનની જ મહિલા કોન્સ્ટેબલે મિત્રતા કેળવી પ્રેમભરી વાતચીત કરીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો. મહિલા પોલીસ વીરાંગનાઓએ એ દરમિયાન બોરખો પહેર્યો હતો. આસપાસ પોલીસકર્મી ટુરિસ્ટ બનીને ઊભા રહ્યા હતા. તૌફીક સાથે વાતચીત બાદ મહિલા પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ અને ચાલાકી કરીને અન્ય પોલીસકર્મીને ઇશારો કરી દીધો. આમ પોલીસ દ્વારા તૌફીકને કોર્ડન કરીને ધરપકડ કરવામાં આવી. આ જે આરોપી છે તૌફીક, એ અગાઉ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે. એટલે પોતાનું હિંસક વ્યક્તિત્વ તો એનું છે જ, અને અગાઉ જેલમાંથી પણ ભાગી ચૂક્યો હતો. એટલે એ આવી રીતના ક્યાંયથી છટકી જવું, કોઈને કોઈ જગ્યાએ ધક્કો મારી દેવો અને કોઈ ઈજા પહોંચાડી દેવી, એ એના માટે એના ઇતિહાસ પ્રમાણે અમે જોઈએ છીએ તો ખૂબ જ સામાન્ય છે. એટલે અમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હતું.